لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير بسم الله الرحمن الرحيم اللهم قل لوليك لقد شدد من حسان صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا وحبيبنا وشفيع ذنوبنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وأجل ترجم فرجنا بهم الحمد لله رب العالمين قال رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اما بعد فقد قال الامام صادق عليه السلام الحسين قبلة كل مؤمن لا يذكره مؤمن الا بكى السلام على الحسين وعلى علي بن الحسين وعلى اولاد الحسين وعلى اصحاب الحسين سلام على آل ياسين صلوات اللهم صل على محمد وآل محمد وأجل فرجنا بهم أساتذة المسجد كربلا السلام عليكم ورحمة الله وبركاته وعليكم السلام ورحمة الله وبركاته تمام مستقل شرف العزت مابے جناب ہمیں سونے کی سعادت کی توفیق کی زندگی عطا کری اساتذہ امام حسین علیہ السلام جیسی عظیم عبادت معمول و شمار کری سکیے عزیزو کال پیچھے گفتگو اپنے شروع کری ہتی امام صادق علیہ السلام نے حدیث کے سردہ میں کلام آپ کے سامنے پیش کری اور صادق علیہ السلام کہے الحسین کی قرۃ القلب مومنین امام حسین علیہ السلام ہر مومن માટે એક મિસાલ છે એક ઇબરત છે لا يذكره مؤمن الا بكى کوئی مومن امام نے یاد નથી કરતો સિવાય કે ભૂખા કરે સિવાય કે ગેરિયા કરે عزیزو આપણે કાલની મજલિસમાં અગર થોડું રિવાઇઝ કરીએ કાલની મજલિસમાં આપણે જોયું કે ઇમામ હુસૈન અલી ઇસ્લામ સન 60 હિજરીમાં જ્યારે મહાવિયાનો ઇન્તકાલ મહાવિયાવાસમાં જન્મ થાય છે એ બાદ આપને વલીદના અબ્બા વલીદ બિન ઉક્બા જે મદીનાનો ગવર્નર હતો એના દરબારમાં બોલાવવામાં આવે છે બયત લેવા માટે યઝીદની અને પછી આપણે કાલે ઇમામના એ જુમલા જોયા હતા કે ઇમામ અલી ઇસ્લામે જે જુમલા ફરમાવ્યા હતા કે મારો જેવો ક્યારેય યઝીદ જેવાની બયત નહીં કરે એ ખુદનું આપણે જોયું હતું એ બાદ આપણે જોયું હતું કે યઝીદ સુકામ બયત પર આટલો ભાર આપી ગયો હતો સુકામ આટલું એક્સરસાઇઝ કરી ગયો એટલે બયત ઇમામની સુકામ જોતી હતી અને સાથે આપણે એ બી જોયું હતું કે ઇમામ હુસૈન અલી ઇસ્લામ સુકામ જે છે એ પોતે આપ જે છે આટલા મક્કમ હતા કે હું બયત હરગીઝ નહીં કરું એ આપણે કાલની મજલિસમાં જોઈ ચૂક્યા હવે આપણે આગળ વધીએ કે જે કાલે મેં કહ્યું હતું કે એક સવાલ ઊભો થાય કે ઇમામ હુસૈન અલી ઇસ્લામ જે છે જેવો યઝીદ ખિલાફત પર આવ્યો ઇમામે બયત કરવાથી ઇનકાર કર્યો અને ઇમામ અલી ઇસ્લામની યઝીદની ખિલાફ જદ્દોજહેદમાં લાગ્યા અને અગર આપણે મહાવિયા યઝીદની પહેલા જે મહાવિયાની ખિલાફતનો ટાઈમ હતો ઇમામ હસનની શહાદત બાદ મહાવિયા 10 વર્ષ ખિલાફત પર હતો 10 વર્ષ ઇમામ હુસૈન અલી ઇસ્લામની ઇમામત મહાવિયાની ખિલાફતમાં હતી तो इमाम हुसैन अली इस्लाम जे यजीदના ખિલાફ ઇમામે જે સ્ટેપ્સ ઉઠાવ્યા હતા જે એફર્ટ્સ નાખ્યા હતા જે સ્ટ્રગલ કર્યું હતું આવો સ્ટ્રગલ આવા જ એફર્ટ્સ આવી જ કોશિશ આવો જદ્દોજહેદ મહાત્યા સામે નથી જોવા મળતો તો આ પાછળ રીઝન શું સવાલ શું આની પાછળનો હિકમત શું છે તો અઝીઝો સૌથી પહેલી ચીજ તો કે ઇમામ હુસૈન અલી ઇસ્લામે મહાવિયાની બયત નહોતી કરી કોઈ ઇમામ કોઈ જે છે ઝાલિમની બયત નથી કરી ના મૌલા અલી અલી ઇસ્લામે ખુલફાઓની બયત કરી હતી એ લોકોની જે બયત કરી હતી
ન ઇમામ હસન અલૈહિસ્સલામે કરી હતી ન ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કરી હતી. એ ચીજ આપણે ક્લિયર હોવી જોઈએ. હવે વાત આવે કે ડિફરન્સ, તો ડિફરન્સ એ માટે કે જે આપ લોકો અલ્હમ્દુલિલ્લાહ સુલેહ ઇમામ હસનના બારામાં જાણો છો કે ઇમામ હસન અલૈહિસ્સલામે સુલેહ કરવી પડી હતી. હવે એ સુલેહ કરવાનું રીઝન કે મુસલમાનો જ હતા. ચૂંકि મુસલમાનોએ ઉમ્મતે ઇમામનો સાથ નહોતો આપ્યો, ઇમામ હસનનો સાથ નહોતો આપ્યો, લિહાઝા પછી ઇમામને સુલેહ કરવી પડી હતી મુઆવિયાની સાથે. તો જે સુલેહ મુઆવિયા સાથે થઈ હતી, આપ લોકો ખુદ રિસર્ચ સર્ચ કરી શકો છો. ઘણી બધી શરતો હતી એમાંથી એક શરત એ હતી કે ભાઈ મુઆવિયા જ્યાં સુધી ખિલાફત પર છે એને ખિલાફત પર રહેવા દેવાનું. મુઆવિયા પછી ખિલાફત જે છે, હુકૂમત જે છે એ ઇમામ પાસે આવશે, ઇમામ હસન પાસે આવશે. लेकिन मुआविया જ્યાં સુધી છે એને ખિલાફત પર હટાવવો નહીં. આ એક સુલેહની શરત હતી. બાકી સુલેહની શરતો બી હતી કે મૌલા અલી અલૈહિસ્સલામ માટે જે મિંબરો પરથી ગુરુ કહેવામાં આવતું હતું એ બંધ કરાવવાનું, અસહાબે ઇમામને નહીં સતાવવાના, બધા શરતો હતી. લેકિન આ એક બી શરત હતી. તો હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે સુલેહના ભાઈએ કરી હતી એના માનમાં, એના એહતરામમાં ઇમામે મુઆવિયાની ખિલાફ કોઈ સ્ટેપ્સ નહોતા લીધા. બીકોઝ આ સુલેહ ઇમામ હસન અલૈહિસ્સલામને મુઆવિયાને વચ્ચે થઈ કે મુઆવિયા જ્યાં સુધી ખિલાફત પર છે કોઈ સ્ટેપ કોઈ જે છે એ લેવામાં ન આવે. તો હવે સવાલ છે કે મુઆવિયા તો આ સુલેહ પર અમલ નહોતો કરી દીધો. બીજો મુઆવિયાએ જેટલા ઇમામના સહાબાઓને સતાવ્યા છે, જેટલા ઝુલ્મ કર્યા છે, ઉજ્ર બિન અદી, કેટલા બધા જે છે મુખલિસ સહાબીઓ હતા ઇમામના કે જેમને સતાવ્યા છે, જેમને કેદ કર્યા છે, જેમને જે છે એ ખત્મ કર્યા છે, શહીદ કર્યા છે. તો મુઆવિયાએ તો કોઈ શરતનું પાલન નહોતું કર્યું. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સુલેહ તોડી શકતા હતા. કેમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે સુલેહ ન તોડી? અઝીઝો, મુઆવિયા અને યઝીદમાં એક ફરક આ બી છે. મુઆવિયા મક્કાર હતો, મુઆવિયા કનિંગ હતો, અકીલ હતી લેકિન કનિંગનેસ હતી. ઈ જાહેરમાં દેખાડો એમ કરતો હતો કે એને એન્ટિબેટની પરવા છે, લોકો સામે બહુ સારો દેખાવાની કોશિશ કરતો હતો, લેકિન એક તરફ એન્ટિબેટનો દુશ્મનથી હતો. આની મિસાલ તમને મૌલા અલીની જિંદગીમાંથી આપું કે ઇમામ અલી અલૈહિસ્સલામની જે ખિલાફતનો દોર હતો એમાં જે જંગે સિફીન થઈ, જંગે સિફીન થઈ હતી મુઆવિયા અને મૌલા અલી અલૈહિસ્સલામના ખિલાફ. અચ્છા, જંગનો મુદ્દો શું હતો? કોઈ જંગ થાય તો કોઈ ઇશ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે ઇન્સાન જંગ કરતો હોય છે. આનો ઇશ્યુ શું હતો, આનો પ્રોબ્લેમ, આ મુદ્દો શું હતો, ટોપિક શું હતો કે આ જંગ કરવાનો? મુદ્દો એ હતો કે એક જે થર્ડ ખલીફા હતા ઇસ્લામ મુસલમાનોનો, જે ત્રીજો ખલીફા હતો, એ ત્રીજો ખલીફાએ જે છે પહેલા એના ખિલાફ મુઆવિયાએ લોકોને ઉકસાવ્યા, લોકોએ ભડકાવ્યા. પછી જ્યારે લોકોએ, મુસલમાનોએ જ એ ત્રીજા ખલીફાને મારી નાખ્યા, એને કત્લ કરી નાખ્યા. જ્યારે એને કત્લ કરી નાખ્યા પછી આ મુઆવિયાએ શું કર્યું? મક્કાર હતો. શામમાં એવો દેખાવ કર્યો કે એને ઉસ્માન પ્રત્યે હમદર્દી હતી, ત્રીજા ખલીફા પ્રત્યે હમદર્દી અને હાલત ઉકસાવવાનો ઈ જ હતો. અને પછી એને શામમાં એક નારો બુલંદ કર્યો કે આપણે ત્રીજા ખલીફાનો બદલો લેશું. કોનાથી બદલો લેશું? તો ચોથા ખલીફા મૌલા અલી અલૈહિસ્સલામથી બદલો લેશું આપણે. કોનો ખૂનનો? ઉસ્માનના ખૂનનો. હાલાકી ઇમામનો તો કોઈ હાથ હતો જ નહીં, ઇમામે કાંઈ નથી કર્યું. તો જ્યારે આ કર્યું હતું ને જંગે સિફીન આના માટે થઈ. ઇમામને જે છે એ ઇલ્ઝામ લગાવવામાં આવતો, હાલાકી ઇમામ કોઈ નહોતા અને આ જંગે સિફીન થઈ હતી. તો અહીંયા આ મક્કારી ઇમામ હુસૈન જાણતા હતા કે અગર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સુલેહને તોડી નાખે તો શું થશે? મુઆવિયા જેની હુકૂમત જે છે ને એની હુકૂમત ખાલી શામમાં નહોતી, એની હુકૂમત શામ, યમન, ઈરાક, આ બધા જે છે બહુ વાસ્ટ હુકૂમત હતી. તો એ બધી હુકૂમતમાં ફેલાવી દેતી કે ભાઈ ઇમામ હુસૈને તો સુલેહને તોડી છે, ઇમામ હુસૈનનું નામ બદનામ કરતે કે હુસૈન ને અલીએ જે છે એ સુલેહ તોડી છે, હવે મારે એને સજા કરવી પડશે, હવે એને મારે મારવા પડશે. હું શું કરું? એને સુલેહને ફોલો ન કરી. ઇમામ નહોતા ચાહતા કે એમનું નામ જે છે ગલત તરીકાથી બદનામ થાય, રોંગ થાય. લિહાઝા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 10 યર્સ સુધી ઇમામે જે છે એ ઝાહિરી જદ્દોજહેદ નહોતી કરી. લેકિન યઝીદના ટાઈમ પર આપણે કાલે જ વાત કરી કે અલગ હતું. યઝીદ જે છે એ ખુલ્લેઆમ ફિસ્કો ફુજૂર કરતો હતો. તો હવે સમજમાં એ આવ્યું કે અઈમ્મા અલૈહિસ્સલામ એમનો જે
તરીકો હતો જદ્દોજહેદ કરવાનો, સ્ટ્રગલ કરવાનો. બે તરીકા જોવા મળે છે. આપ લોકો કોઈ બી ઇમામની હિસ્ટ્રી ખોલીને જોઈ શકો છો, વાંચી શકો છો. બે તરીકા મળશે, એક મખફી તરીકો, એક ઝાહિરી તરીકો, એલાનિયા તરીકો. મખફી એટલે કે છુપો, એલાનિયા એટલે કે બધાની સામે ખુલ્લેઆમ. થોડું આને આપણે સમજીએ અને પછી આગળ વધીએ કે આ બે તરીકા જે છે સુકામાં અઈમા અલૈહિસ્સલામે અલગ અલગ તરીકા અપનાવ્યા છે. પહેલું આપણે મખફી તરીકા તરફ આવીએ તો જ્યારે ઉમ્મતની માશરાની સૂરત હાલ જ્યારે એવું હતું કે દુશ્મન જે છે એ મજબૂત હોય, દુશ્મન આટલો કવિ હોય અને અગર દુશ્મનની સામે મુકાબલો કરવાથી એનું રિઝલ્ટ જે છે એ શિકસ્ત જ આવવાની છે, એનું રિઝલ્ટ જે છે બરબાદી જ દેખાતી હોય, એનું ફ્યુચરમાં કઈ રિઝલ્ટ બતાતું ન હોય, ત્યારે અઈમા અલૈહિસ્સલામે આ મખફી તરીકો ઇખ્તિયાર કર્યો છે. ત્યારે છુપો તરીકો ઇખ્તિયાર છે. તો છુપા તરીકામાં એ લોકો શું કરતા હતા? ત્યારે અઈમા જે છે એ એલાનિયા જંગ નહોતા કરતા, જદ્દોજહેદ એલાનિયા નહોતા કરતા. છુપી રીતે ખામોશીથી લોકોને જે છે એ દુશ્મનો ખિલાફ જે છે એ લોકોને દુશ્મનોના બારામાં જણાવતા, દુશ્મનોથી બેઝારી કરવાનું કહેતા, દુશ્મનોની સામે કોઈ બી જાતની મદદ કરવાની મના કરતા. આના માટે તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, સફવાને જમાલ. બધાને વાક્યો ખબર હશે. સાતમા ઇમામના જમાનાનો છે. સફવાને જમાલ કોણ હતા? સાતમા ઇમામના સહાબી હતા. શું કામ કરતા હતા? ઊંટોને ભાડે આપતા હતા. બધાને વાક્યો ખબર છે. ઇમામને કીધું, સફવાન, મેં સાંભળ્યું છે તમે ઊંટ જે છે ઈ હારૂનને ઊંટ આપ્યા છે. સફવાને શું કીધું હતું? મોલા હજ માટે આપ્યા છે, ગુલામ માટે નથી આપ્યા. શેના માટે? હજ માટે આપ્યા છે. ઇમામે શું કીધું હતું? અચ્છા, ભાડું ક્યારે મળશે? તો કે ઈ હજ કરીને પાછા આવશે ત્યારે મળશે. ઇમામ કહે છે કે તમે ચાહો છો કે નહીં કે પાછા જીવતો આવે, એ સલામત પાછો આવે, તમને ભાડું આપે? હા, એ તો ઓબ્વિયસ વાત છે. ઇમામ કહે છે કે ઝાલિમની ઉંમરની જે છે તમે ઈચ્છા કરવી કે જિંદગી થોડું બી વધારે જીવે એ અલાઉડ નથી. સફવાને શું કર્યું હતું? બધા ઊંટ વેચી દીધા હતા કે ભાઈ આ કામ જ ન કરવું પડે, બધા ઊંટ બિઝનેસ પોતાનો ચેન્જ કરી નાખ્યો. શું કામ? વક્તના ઇમામે કીધું કે ઝાલિમની મદદ ન કરવી જોઈએ. તો આ શું હતું? આ મખફી રીતે જે છે અહેલે બૈત અલૈહિસ્સલામ કામ કરતા રહ્યા. છુપી રીતે, ચાહે પછી ઈ દુઆઓ થકી હોય, ચાહે પછી જે છે ઈ અસહાબોને રેડી કરીને હોય, ચાહો પછી ગુલામોને ટ્રેન કરીને હોય. આ બધા તરીકા હતા અહેલે બૈતના. મખફી તરીકા હતા જેના ઝરીએ એલાનિયા જદ્દોજહદ માટે માશરો તૈયાર થાય. એલાનિયા એટલે લોકોને અહેસાસ થાય કે જે આ હુકુમત છે એ ગલત છે, આ જે હુકુમત છે જે છે રોંગ છે, એ લોકોમાં હિંમત આવે. આ મખફી તરીકો હતો. એક એક્ઝામ્પલ આ મખફીનું રિઝલ્ટ શું આવતું હતું એના માટે, અને પછી આપણે આગળ વધીએ. જમાનો હતો મામૂનનો, હારૂન રશીદનો દીકરો મામૂન, જેને ઇમામ રઝા ઇસ્લામે શહીદ કર્યા છે. મામૂનના જે છે જમાનામાં એના દરબારમાં એક જે છે કહેવામાં આવે છે કે ચોરે ચોરી કરી છે. હવે કહેવામાં આવે કે ચોરે ચોરી કરી છે. મામૂને કીધું લાવો દરબારમાં. જ્યારે એને લાવવામાં આવે છે દરબારમાં, મામૂન જોવે છે કે તમે જોશો કે ભાઈ અમુક લોકો જે છે ને જ્યારે કામ કરતા હોય તો ચહેરાથી જ ખબર પડી જાય, નફટાઈ દેખાતી હોય, ખ્યાલ છે કે ભાઈ આ ઇન્સાન બરાબર નથી. લેકિન ઈ શખ્સ જ્યારે આવ્યો, મામૂન છક થઈ ગયો જોઈને. ચહેરા પર સજદગાનો નિશાન, ચહેરાથી આમ પરહેઝગારી, મુત્તકી ટપકતી હતી, મુત્તકી ઇન્સાન. મામૂન કહે છે કે અજબ છે, એક તરફ તમારી આ જે છે આટલો મુત્તકી ચહેરો છે, પારસાઈ દેખાય છે, ને એક તરફ તમારા પર આ ઇલ્ઝામ લગાડ્યું છે કે તમે ચોરી કરી છે. અજબ છે. ત્યારે ઈ ચોર કહે છે, ચોર કહે છે કે હું મજબૂર હતો, મેં આ ચોરી મજબૂરીમાં કરી છે, અને મને જે છે હુકુમતે મારા હકને છીન્યો છે, લિહાઝા મારે ચોરી કરવી પડી. મારો હક મને મળી ગયો હોતે હુકુમતથી તો ચોરી ન કરવી પડતે. મામૂન કહે છે કયો હક તારો છીન્યો છે હુકુમતે? તારો કયો હક લીધો છે? હવે ઈ ચોર કહે છે કે અલ્લાહ તબારક વ તઆલાએ માલે ગનીમત અને ખુમ્સ જે છે
એમાં જે છે કુંસનો 5 જે માલમાંથી 5મો ભાગ હોય છે ને, એ 5મા ભાગમાંથી 6 ચીજ રાખેલી છે, યા માલી ગનીમત જે છે એના 6 હિસ્સા કીધા છે. અને કીધું છે કે 6 લોકોને જે છે એ પાર્ટ આપવાનો છે. કોને? તો ફર્સ્ટ કીધું છે અલ્લાહ માટે, બીજું છે રસૂલ માટે, ત્રીજું છે રસૂલ અલ્લાહના કરાબતદારો જે રિશ્તેદારો યાની કે અહલે બૈત રસૂલ માટે, ચોથું યતીમ, પાંચમું મિસ્કીન, છઠ્ઠું મુસાફિર કે એવો મુસાફિર કે જે ગરીબ છે. આ 6 લોકો માટે જે છે મારે ગનીમતનો જે છે હિસ્સો કીધો છે. અને હું એક મુસાફિર છું, હું એક ગરીબ છું, લિહાઝા હુકુમતે મને જે છે મારો હક નહોતો આપ્યો, એ માટે મારે આ સ્ટેપ લેવો પડ્યો, મને આ કદમ ઉઠાવવો પડ્યો. તો મામૂન કહે છે કે તો શું મારે પછી કઈ તમે સજા નહીં કરવાની? એનો મતલબ કઈ હદ જારી ન કરવું તારા પર, તું આપણે જે દલીલ આપો છો તો કઈ મારે તારા પર હદ નહીં જારી કરવાની. તો ત્યારે એ ચોર કહે છે કે એક નાપાક જે છે એ બીજાને કેવી રીતે પાક કરી શકે? જેના પર ખુદ હદ લાગેલી હોય એ બીજા પર હદ કેમ જારી કરી શકે છે? મામૂન કહે છે કે એનો શું મતલબ છે? ઇમામ તરફ જોઈએ છે. ઇમામ રિઝા ઇસ્લામ ત્યારે દરબારમાં મોજૂદ હોય છે. મામૂન ઇમામ તરફ જોઈએ છે. ઇમામ તમે કઈ બોલો? ઇમામ કહે છે કે આનો મતલબ એમ છે કે જ્યારે તે ચોરી કરી છે, કે ખુદ તું ચોર છો, તો તું આને ચોર કેમ કહી શકો છો? તે પોતે ચોરી કરી છે તો તું આને ચોર કેમ કહી શકો છો? મામૂનને ગુસ્સો આવી જાય છે. બાદશાહ ખલીફા, તું મારા એમ કે છો? તારા હાથ કપાવી નાખું છું. હાથ કાપવામાં આવે તો હવે ઈ ચોર કે છે તું મારા હાથ કાપવાનું કેમ આપો છો? તું મારો ગુલામ છો. ગુલામ થઈને તું મને જે છે તું ચોર જે છે સજા કરીશ? મામૂન કહે છે મને તું ગુલામ કેમ કહી શકો છો? હું ગુલામ કેવી રીતે થયો તારો? હવે ચોરની હિંમત જુઓ. કહે છે કે તારી જે માં છે ને, મામૂનની માં કનીઝ હતી. આપકો બોલે ખાલી ઇન્ફોર્મેશન માટે કનીઝ હતી. હવે આ ચોર કહે છે કે તારી માં છે ને એ મુસલમાનોના માલથી ખરીદવામાં આવી. જે બૈતુલ માલ હોય છે ને એનાથી તારી માને ખરીદવામાં આવી હતી, અને તું એની ઔલાદ છો, તો તું બધા મુસલમાનોનો ગુલામ છે. ખાલી એકનો નહીં, તું અમારા બધાનો ગુલામ તો જ્યાં સુધી મુસલમાન તને આઝાદ ન કરે. મેં તને આઝાદ નથી કર્યો, મેં તને આઝાદ નથી કર્યો, તું અમારો ગુલામ છો, તું કેમ મારી સાથે કેમ કરીશ? હવે જે છે મામૂન જે છે એ ઇમામ સામે જોવે છે. ઇમામ કે છે ને દલીલ બરાબર પેશ કરી છે. અને પછી જો એમ કે છે કે તે જે છે અહલે બૈતનો હક ખાધો છે, અહલે બૈત રસૂલનો હક છે, એ હક તું ખાઈ ગયો છો બેઠો બેઠો. તે ચોરી બી કરી છે, તું ગુલામ બી છો, તો કઈ રીતે બોલી શકો છો? અઝીઝો, આ હિંમત ક્યાંથી આવી બોલવાની? આ અહલે બૈત રસૂલ હતા જે મખફી તौर પર જે છે ને લોકોમાં એક ઇન્કિલાબ લાવી ગયા હતા, લોકોમાં એક જઝ્બો લાવી ગયા હતા, હક બયાન કરવાની તાકાત જે છે. તો આ એક તરીકો હતો અહલે બૈતનો મખફી તરીકો, જે આપણે ઘણા બધા ઇમામની જિંદગીમાં જોવા મળશે. બીજો તરીકો શું હતો? બીજો તરીકો એલાનિયા તરીકો હતો, કે અલલ એલાન કરવામાં આવે, અગેન્સ્ટ જવામાં આવે. અને આ તરીકો બી આપણને અહલે બૈતની જિંદગીમાં જોવા મળે છે, કે જ્યારે ખબર પડે કે હા ભાઈ લાગતું હતું કે ભાઈ આનો ફ્યુચરમાં રિઝલ્ટ મળશે, આનાથી ઉમ્મતને ફાયદો થશે, ત્યારે પછી ઇમામ આ પગલું ઉઠાવતા હતા. જેમ કે મિસાલને તौर પર મૌલા અલી અલ-ઇસ્લામી, એમની હુકુમતમાં 3 જંગ થઈ. જંગે સિફીન, જંગે જમલ, જંગે નહેરમાન. 3 જંગ ઇમામે કરી. અચ્છા 3 જંગ કરી. નહજુલ બલાગા જ્યારે ટાઈમ પડે ને ખોલીને જોજો, એમાં એક તમને ખુતબો મળશે કે ઇમામ અલી અલ-ઇસ્લામે જે છેલ્લો ખુતબો બનાવ્યો હતો. નંબર હું ભૂલી ગઈ છું, લેકિન ટોપિક જ છે કે ઇમામનો છેલ્લો ખુતબો. આ ઇમામે ક્યારે ફરમાવ્યો હતો? એમની શહાદત એક વીક પહેલા, એક હપ્તા પહેલા. અચ્છા ત્યારે ઇમામ શું કરી રહ્યા હતા? ઇમામ પાછા મુઆવિયાને ખિલાફ જંગ કરવા જવાના હતા. તમે વાંચજો, એમાં આગળ જ મળશે એના કે ઈ ખુતબો ઇમામે ક્યારે ફરમાવ્યો હતો? ઇમામ પાછા જંગની તૈયારી કરી રહ્યા હતા મુઆવિયાને ખિલાફ. લેકિન પછી મુઝિમે જે છે ઇમામ સાથે જે કર્યું, લલાનત કરે ના પર. તો અઝીઝો, ઇમામ અલી અલ-ઇસ્લામ જંગ કરી હતી. એલાનિયા જે છે જદ્દોજહદ કરી. ઇમામ હસન અલ-ઇસ્લામે જંગ કરી હતી.
ઈ પછી અલગ વાત છે કે ઈ જંગમાં જ પછી લોકોએ સાથ છોડી દીધો તો, ઇમામના ઝાન ઉપર વાર કર્યો તો, ઇમામનો મુસલ્લો છીનવી લીધો તો, આ બધી ચીજ બની હતી. લેકિન ઇમામ હસન અલી ઇસ્લામે જંગ કરી હતી. ઇમામ હુસૈન અલી ઇસ્લામે બી બંને તરીકા જોવા મળશે. પહેલો આપની ઇમામતનો તરીકો એ મળશે કે જે મખફી હતો. બીજો તરીકો છે એલાનિયા, જે યઝીદની ખિલાફ થયો હતો. તો અઝીઝો, આ જે ઇમામની રવિશ હતી કે ઇમામે આ બંને તરીકા ઇમામ હુસૈન અલી ઇસ્લામની જિંદગીમાં જોવા મળશે. હવે આપણે આવીએ કે ઇમામે મદીનામાં જ્યારે જે છે ઇનકાર કર્યો બયત કરવાનો, અહીંયાથી યઝીદનો પાછો લેટર આવે છે વલીદ પર. સ્ટ્રિક્ટલી ફોર્મલી યઝીદને કહી દીધું કે ઇમામ હુસૈન અલી ઇસ્લામને કત્લ કરી દેવામાં આવે. મને ઇમામનો સર મોકલો, ઇમામ મને જે છે કત્લ થયેલા જોવે. સ્ટ્રિક્ટલી કહી દીધું હતું યઝીદ તરફથી. આ જે છે ઓર્ડર્સ વલીદને આવી ગયા હતા. અને હવે અહીંયા ઇમામ અલી ઇસ્લામ જ્યારે મદીના છોડવાની તૈયારી કરી રહ્યા હતા, એક તરફ ઇમામે ઇનકાર કરી દીધો તો ઇમામના જેને કહીએ કે જે હમદર્દી કરવાવાળા હતા, એમના રિશ્તેદારોમાંથી ઘણા ઇમામ પાસે આવ્યા હતા કે ઇમામ તમે આ સ્ટેપ ન લ્યો. જેમાંથી અમુકના નામ આપની પાસે આપી દો. એક હતા ઇમામના ભાઈ, જેમનું નામ બુક્સમાં, કિતાબોમાં, તારીખની કિતાબોમાં મળે છે, ઉમર અતરફા. મૌલાલીની એક ઓલાદ હતા, મૌલાલીના એક ફરઝંદ હતા, ઉમર અતરફા. ઈ ઇમામ હુસૈન અલી ઇસ્લામ પાસે આવે છે. ઇમામ હુસૈન અલી ઇસ્લામ પાસે આવીને કહે છે કે મને બાબાએ બતાવ્યું હતું કે આપને જે છે કત્લ કરવામાં આવશે, આપને શહીદ કરવામાં આવશે. મોલા આપ જે છે મદીના છોડીને નહીં જાઓ. મોલા આપ જે છે યઝીદની બયત કરી લો. એટલે ઇમામની જાનની પરવા હતી. પરવાના કારણે ઇમામથી ઇનકાર કરી ગયા કે ઇમામ તમે આ કામ નહીં કરો. ઇમામ ત્યારે જે છે ઉમર અતરફાના ભાઈને કહે છે કે એ ભાઈ, શું તમે એમ સમજો છો કે મને બધી વસ્તુની ખબર નથી? જે તમે મને કહી રહ્યા છો હું શહીદ થાઈશ, તારો જે છે મને મારવામાં આવશે, મને બધી ચીજની ખબર છે. હું જાણું છું કે મારી સાથે શું થવાનું છે. પછી ઇમામ અલી ઇસ્લામ કહે છે લેકિન ખુદાની કસમ હું ક્યારેય જિલ્લત અને પસ્તી બરદાશ્ત નહીં કરું. યઝીદથી બયત કરવી શું છે? જિલ્લત છે. યઝીદથી બયત કરવી શું છે? પસ્તી છે. અને ઈ ચીજ હું હરગિઝ નહીં કરું. ઇમામે ઇનકાર કરી દીધો. આ એક. બીજું કોણ હતું? ઉમ્મે સલમા. જનાબે ઉમ્મે સલમાને જ્યારે ખબર પડશે રસૂલુલ્લાહ કઈ દે ગયા હતા ઉમ્મે સલમાને, આપણે અક્સર આશુના દિવસે બી મસાઇલ સાંભળીએ છીએ કે જે શીશીમાં જે છે રેત મટ્ટી આપી હતી કે આ અગર જ્યારે મટ્ટી જે છે એ ટ્રાન્સફર ખૂનમાં થઈ જાય, સમજી જજો મારું હુસૈન શહીદ થયો છે. આપણે મસાઇલ બધા સાંભળીએ છીએ. ઉમ્મે સલમાને જ્યારે ખબર પડે છે, ઉમ્મે સલમા બી રોકે છે, બેટા નહીં જાઓ, તમે ઈરાક તરફ નહીં જતા, તમે જે છે નહીં જાઓ, તમે જે છે એ યઝીદ તરફ જે છે એ યઝીદની બયત કરી લો. ઇમામ સેમ જવાબ એનાથી આપે છે કે હું જાણું છું મારી સાથે શું થવાનું છે, નાની હું જાણું છું, લેકિન આ અલ્લાહની મરજી છે, અલ્લાહ ચાહે છે, લિહાઝા હું જાઈશ. એકદમ શોર્ટમાં આપની સામે બયાન કર્યું. એ સિવાય બીજા કોણે મના કરી યા બીજા કોણે રોક્યા? મોહમ્મદ હનફિયા, ઇમામના ભાઈ. મોહમ્મદ હનફિયા જે છે એ બી જે છે ઇમામ પાસે આવે છે. ઇમામ પાસે આવીને કહે છે કે જ્યાં સુધી હું તમને સલાહ આપું છું, મારા ખ્યાલથી આપે જે છે કોઈ એક શહેરમાં આપ નહીં ઠહેરતા. ઇમામ આ અલગ અલગ શહેરમાં જે છે ને જતા રહેજો. એક શહેરથી બીજા શહેર આપ જે છે જાજો, તાકે યઝીદ આપના સુધી ન પહોંચી શકે. આ મોહમ્મદ હનફિયા સલાહ આપે છે. હવે ઇમામ કહે છે કે અચ્છા તમારા ખ્યાલથી મારે ક્યાં જવું જોઈએ? Where should I go? ત્યારે મોહમ્મદ હનફિયા કહે છે કે મક્કા જાઓ. ઇમામ તમે મક્કા જાઓ, હું તમને મક્કા કહું છું, અને પછી તમે ત્યાંથી જે છે પછી બીજા શહેરોને બદલતા રહેજો. ઇમામ અલી ઇસ્લામ ત્યારે મોહમ્મદ હનફિયાને બી કહે છે કે તમે જે મને મશવરો આપ્યો કે હું એક શહેરથી બીજા શહેર ટ્રાન્સફર થતો રહું, બદલતો રહું, તો જાણી લેજો આ પૂરી બસી દુનિયામાં, આ પૂરી બસી જે છે જમીન છે, એમાં મારી માટે અગર કોઈ પનાહગાહ બી નહીં રહે ને, કોઈ જગા નહીં રહે, તો બી હું યઝીદ સાથે બયત નહીં કરું. કોઈ જગા અગર પનાહગાહ માટે નહીં રહે તો બી હું યઝીદથી બયત નહીં કરું. અને મેં જે છે ઇમામ કહે છે મેં મક્કા ઇરાદો કરી લીધો છે રવાનગી માટેનો, મેં ફેસલો કરી લીધો છે, અને હું જે છે મદીના છોડીશ. પછી ઇમામ મોહમ્મદ હનફિયાને ડ્યુટી આપે છે તમે મદીનામાં રહીને મારી આંખ બનજો, મદીનામાં જે બધું થઈ રહ્યું છે મને બતાવતા રહેજો,
તમે આંખ બનીને મદીનાનું ધ્યાન રાખજો અને ઇત્તલા કરતા રહેજો. તો અહીંયા જે છે ઇમામ અલૈહિસ્સલામ મોહમ્મદ હનફિયા સાથે જે ગુફ્તગુ થાય છે અને પછી જે મશહૂર વસિયત છે જે ઇમામે મોહમ્મદ હનફિયાને કરી હતી. અક્સર આપ લોકોએ વસિયતને સાંભળી હશે. એક થોડા ઘણા વર્ષો પહેલા એક અશરો પૂરો આ વસિયત પર આપણે કર્યો હતો, જેમાં ખાલી વસિયત બહુ સરસ છે, લિહાઝાથી દોહરાવી દઉં છું, એની ડિટેલ્સમાં નહીં જાય કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એમાં પોતાનો મકસદ બયાન કરી દીધો હતો. જે મોહમ્મદ હનફિયાને જે વસિયત કરી હતી, ઇમામ કહે છે ઇન્ની લમ અખરુજ અજલન વલા બતરન વલા મુફસિદન વલા ઝાલિમન. બેશક મારો જે કયામ જે નીકળવાનો મકસદ છે ન શર છે, ન તકબ્બુર છે, ન ફસાદ છે, ન ઝુલ્મ છે. શું છે? وَإِنَّمَا خَرَجْتُ طَلِبَ الْإِصْلَاحِ أُمَّةِ جَدِّي સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. મારો મકસદ જે છે નીકળવાનો શું છે? ઉમ્મતની ઇસ્લાહ છે, મારા નાનાની ઉમ્મતની ઇસ્લાહ છે. ઉરીદુ અન અમ્ર બિલ મારૂફ વ અનહા અનિલ મુનકર. હું ચાહું છું કે હું અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર ને કાયમ કરું. અસીરુ બસીરત જદ્દી વ અબી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અને મારા નાના અને મારા બાબાની સીરત પર ચાલું. આ વસિયત જે છે ઇમામ મોહમ્મદ હનફિયાને કરી છે, જેમાં ઇમામે પૂરો મકસદ બયાન કરી દીધો હતો. મારો જવાનો મકસદ આ છે અઝીઝો. હવે અહીંયા ઇમામ અલૈહિસ્સલામ જે છે એ મદીનાથી નીકળ્યા. સવાલ એ ઊભો થઈ શકે કે ઇમામને જ્યારે ખબર હતી ઇમામ શહીદ થવાના છે, યઝીદે બી હુકમ આપી દીધો તો મદીનામાં ઇમામને મરદ શહીદ કરતો, તો હવે શહીદ થવાનું જ હતું તો ઇમામ મદીનામાં શહીદ થઈ જતે. શું કામ કરબલા સુધી ગયા યા શું કામ ઈરાક સુધી ગયા? શહીદ ઇમામને ખબર હતી કે મને મારી જ નાખવાના છે. કીધું તું મોહમ્મદ હનફિયાને કોઈ પણ આગળ મળે તો બી હું જે છે બાયત નહીં કરું. તો ઇમામે મદીના શું કામ છોડ્યું? જ્યારે અહીંયાથી શહીદ થઈ જતા ત્યાં બી શહીદ થઈ જતે. આ શું રીઝન છે? બસ આ લાસ્ટ ક્વેશ્ચન અને આપણે ઇન્શાઅલ્લાહ મસાઇલ તરફ આગળ વધશું. તો એનું રીઝન ઈ મળે છે કે ઇમામ જે છે એક તો પહેલા તો જે વસિયત ઇમામે બયાન કરી, ઇમામનો મકસદ શું હતો? અમ્ર બિલ મારૂફ વ નહી અનિલ મુનકર. મેક્સિમમ ઇમામ શું ચાહતા હતા, આપણે ઇન્શાઅલ્લાહ આગળની મજલિસમાં જોશું કે ઇમામે કેટલી મહેનત કરી છે અમ્ર બિલ મારૂફ કરવા માટે. કેટલી મહેનત કરી છે, લાસ્ટ જો ને કે છેલ્લી સાંસ સુધી ઇમામ હુસૈન. અને આજે બી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થી હર ચીજ જે મનસૂબ છે એ અમ્ર બિલ મારૂફ કરે છે, નેકી તરફ લોકોને બોલાવે છે. હર ચીજ ઇમામથી મુનસલિક છે. તો એક ચીજ ઇમામે તો જે છે બતાવી દીધી હતી. હવે અગર ઇમામ જે છે મદીનામાં અગર રહ્યા હોતે તો આ જે ઇમામનો જે મિશન છે ને મદીના સુધી જ મહેદૂદ રહેતે. મદીનાના લોકોને જ ખાલી ખબર પડતી કે ભાઈ ઇમામે યઝીદની બયત નથી કરતી અને વાત મદીના સુધી જ દબાઈ જતે. ઇમામ શું ચાહતા હતા કે મેક્સિમમ લોકો સુધી ઇમામનો આ મેસેજ જાય, મેક્સિમમ લોકો સુધી ઇમામને બધાને ખબર પડે કે ઇમામે યઝીદની બયત નથી કરી. ઇમામ બીજી વસ્તુ જે મદીનાના લોકો હતા ને એ આમ તમે કહો ને ઠંડા, આપણે કહીએ ને અમુક લોકોને કહેવામાં આવે ઠંડા, ભાવનગરવાળાને કહેવામાં આવે છે કે કહેવામાં આવતું, આઈ ડોન્ટ નો. મેં ઘણી વખત સાંભળ્યું છે, હું આ મારી કમ્પ્લેન નથી, લેકિન બહારના જે ઘણા ઝાકીર આવે ને કે થોડું પબ્લિક ઠંડુ બહુ છે. હું આ તમારા સાથે છું, આઈ એમ વિથ યુ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. જો સન્માનમાં યા જોશમાં ઠંડુ પબ્લિક. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. લેકિન તમારા છે ને એ મદીનાની વાત અલગ છે. તો એવા ઠંડા હતા કે છે ને એને કંઈકનો સાથ નહોતો આપ્યો. મૌલા અલી ઇસ્લામનો સાથ જનાબે ઝહરાના ઘર પર આટલો મોટો ઝુલ્મ થવામાં આવ્યો. મદીનાવાસી શું કર્યું હતું મળે છે ક્યાંય કે લોકો અગર બધા જમા થઈ ગયા હોતે તો શું બીબી ઝારા આપના ઘર પર ઝુલ્મ થઈ શકતે? ન થઈ શકતે. તો અહેલે બેતનો સાથ મદીનાવાસીઓએ ન જનાબે ઝહરાના ટાઈમ પર આપ્યો છે, ન મૌલા અલીની ખિલાફતના ટાઈમ પર આપ્યો છે, ન ઇમામ હસનની ખિલાફતમાં આપ્યો. તો ઇમામ હુસૈનને ખબર હતી કે હું અહીંયા કાંઈ બી કરીશ ને તો મદીનાવાળા શું છે સાથ નહીં આપે, ઠંડા છે. ઓકે, તો ઇમામ આ બી જાણતા હતા. બીજી ચીજ ઇમામ ચાહતા હતા કે યઝીદને ઇમામ એક્સપોઝ કરવા માંગતા હતા. તો જેટલું ઇમામ સફર કરશે, જેટલા બાજુ અલગ અલગ જાશે, યઝીદની પોલ ખુલશે. આ ચાહતા હતા કે યઝીદનો ઝુલ્મ લોકો સામે આમ થાય. તો
તો આ ચીજ કે ઇમામ મદીના છોડીને ગયા. બીજી સવાલ કે ઇમામ ફેમિલીને લઈને શું કામ ગયા? હતા કે જે ઇમામના જે ઉમ્મે સલમા છે, એમના ભાઈ છે, એ લોકોએ બી કીધું હતું કે ઇમામ તમે જાઓ છો તો બહેનોને શું કામ લઈને જાઓ છો? બચ્ચાઓને, બીવીઓને, ઓરતોને શું કામ લઈને જાઓ છો? એની પાછળની રીઝન છે ઇમામ જે છે જે ગદીરની તહેરીર કરવામાં આવી હતી. આજે ગદીરનો મુસલમાનો ઇનકાર નથી કરતા. તમે જોજો આપણાથી વધારે મનકૂન તો મૌલાની અશાર એ લોકોના મળશે. લેકિન એ લોકો શું કહે છે? મૌલાનો મીનિંગ જ ચેન્જ કરી નાખ્યો. મૌલા યાને દોસ્ત. રસૂલુલ્લાહે સવા લાખ મજમામાં ગદીરના મેદાનમાં બધાને શું કામ ઊભા રાખ્યા? 3 દિવસ મહેમાન બનાવ્યા. શું કામ? અલી મારો દોસ્ત છે. અચ્છા, તમને તો ખબર જ નથી અલી આપના દોસ્ત છે. હા, એ કહેવા માટે આ બધું રસૂલુલ્લાહે કીધું. બકોલ મુસલમાનોના. તો જે તહેરીર ગદીરમાં થઈ હતી, ઇમામ નહોતા ચાહતા કે એમની શહાદતમાં બી આ તહેરીર થઈ જાય. ઇમામ નહોતા ચાહતા. ઇમામ ચાહતા હતા ખુદ પોતાનું મીડિયા ઇમામ સાથે લઈને ગયા હતા. ખુદ એનું મીડિયા. આ ઓરતો શું હતી? બચ્ચાઓ શું હતા? મીડિયા બન્યા. અને આપણે જોયું કૂફાઓ, શામના દરબારને ફલાવી દીધા હતા જનાબે ઝૈનબે. એમના ખુતબાઓએ, સૈયદે સજ્જાદે, જનાબે ફાતિમા કુબરા, આ બધા જે છે એમને મીડિયા બન્યા હતા. તો ઇમામ રીઝન આ હતું કે બચ્ચાઓને વિડીયો, બીકોઝ એના પર ઝુલ્મ કરી નથી શકવાના. એના પર જે છે એ લોકોને મારી તો નથી શકવાના. ઝુલ્મ તો બેશક થયા હતા. તો મીડિયા બને એ માટે બચ્ચાઓને લઈને ઇમામ જે છે શું કર્યું હતું? મદીનાથી નીકળ્યા હતા. તો અઝીઝો, આ આપણે એ જોયું કે ઇમામ મદીનાથી નીકળ્યા. હવે ઇન્શાઅલ્લાહ કાલની મજલિસમાં અલ્લાહ જિંદગી આપે, અલ્લાહ તૌફીક આપે તો જોશું આપણે કે મદીના નીકળ્યા બાદ જે રસ્તામાં જે ફરિશ્તાઓ આવ્યા, જે જીન આવ્યા, એની સાથે જે ઇમામની મુલાકાત થઈ, ઇમામે એને શું જવાબ આપ્યા, અને આગળ બીજા લોકો જે મક્કામાં ઇમામે જઈને શું કર્યું, મક્કા પહોંચ્યા બાદ ઇમામના જે સ્ટેપ્સ હતા એ શું હતા? ઇન્શાઅલ્લાહ અલ્લાહ જિંદગી આપે, તૌફીક આપે તો ઇન્શાઅલ્લાહ કાલની મજલિસમાં આપણે ઇન્શાઅલ્લાહ એ પોઈન્ટને આગળ વધારશું. અઝીઝો, જે સરનામે કલામમાં જે હદીસ ઇમામ સાદિક અલૈહિસ્સલામને, ये हर मोमिन इमाम हुसैन अलैहिस्सलाમને યાદ નથી કરતો સિવાય કે गिरियाથી, સિવાય કે बुकाથી. બે મુહર્રમ મિલાદ, કાલનો દિવસ એ દિવસ છે કે મૌલા હુસૈન કરબલાની સરઝમીન પર આવી ગયા હતા. અઝીઝો, જે ઇમામે જે સફર મક્કાથી શરૂ કર્યો હતો અને ઈ સફર દરમિયાન જે એક પછી એક બનાવ બનતા ગયા, એક મોકો ઈ આવ્યો કે જ્યાં જનાબે મુસ્લિમ બિન અકીલની શહાદતની ખબર મળી. એ મોકા પર મુસ્લિમ બિન અકીલની દુખ્તરને ગોદમાં બેસાડીને એના કાનોમાં બાલીઓ ઇમામે પહેરાવી, સર પર શફકતથી હાથ ફેરવ્યો. બચ્ચીનું કહેવું કે અમ્મુ જાન, આજે શફકતનો તરીકો જ અલગ છે, મારા બાબાની તો ખૈરિયત છે. ઇમામનું એ બચ્ચીને બયાન કરવું કે બેટા આજથી બાબા હું છું તારો, બેટા ફિકર ન કર, બાબા મને શહીદ થયા. સકીનાનું એ મંઝરને જોવું, સકીના તો શાયદ એમ જ સોચતી હશે કે અચ્છા જ્યારે કોઈ યતીમ થાય છે તો એના સર પર શફકતથી હાથ ફેરવવામાં આવે છે, એના કાનોમાં બાલીઓ પહેરાવવામાં આવે છે. લેકિન સકીના, તમને યતીમી નસીબ નહીં થાય. સકીના, એક મરહલો આવ્યો કે જ્યાં હુરના લશ્કરને 1000 સૈનિકોનું લશ્કર હતું હુરનું, અને ઇમામે એ લશ્કરના આવવા પહેલા અબુલ ફઝલ અબ્બાસને કહ્યું તો અબ્બાસ જેટલું પાણી ભરી શકો ભરી લ્યો, જેટલું ભરાવી શકો ભરી લ્યો. પ્યાસાઓના આવવા પહેલા પાણીનો ઇંતજામ કરવા વાળાને ઇમામ કહેવાય છે. આજે ઈ સુન્નત ઇમામ હુસૈન પર અમલ કરીને આપણે સબીલે હુસૈન કહીએ છીએ કે પ્યાસાઓ આવે ના પહેલા પાણી મોજૂદ. ઇમામ હુસૈન કરીમ અઝીઝો, એક પછી એક મરહલા તય કરતા કરતા જ્યારે એક જગહ પર ઝુલજના આવીને રૂકે છે, જ્યાં આજે મકામે ઇમામ ઝમાન ચલા, હર કોઈ ઝાહિરને ઇજાઝત નસીબ કરે કે મકામે ઇમામ ઝમાન પર જ્યાં ઝુલજના રૂકે છે
મૌલા ઝુલજનાને કહે છે, ઝુલજના થાકી ગયો છો, મૌલાએ 7 ઘોડા તબદીલ કર્યા, કોઈ ઘોડો આગળ વધવા તૈયાર નથી. મૌલાએ અબ્બાસને કહ્યું, અબ્બાસ અહીં આ બસ્તીવાળાને બોલાવો. જ્યારે બસ્તીવાળા આવ્યા, મૌલા એ બસ્તીવાળાઓને કહે છે, બતાવો આ સરઝમીનનું નામ શું છે, આ કઈ સરઝમીન છે? હવે એ બસ્તીવાળાઓએ કહ્યું, મૌલા આને નૈનવા કહેવાય છે. ઇમામે કહ્યું, કોઈ ઓર નામ? મૌલા આને ગાઝરિયા भी કહેવાય છે. ઇમામે કહ્યું, કોઈ ઓર નામ? મૌલા આને શક્તિ ફરાદ भी કહેવાય છે. ઇમામે કહ્યું, કોઈ ઓર નામ? બસ મૌલા જેટલા નામ આવડતા હતા બયાન કરી દીધા. ઇમામ કહે છે, નહીં કોઈ ઓર નામ भी હશે. એ લોકો કહે છે, અમારા જે છે અમારા લોકોમાં એક ઝઈફ છે, એક બૂઢો છે, શાયદ એ જાણતો હશે. ઇમામ કહે છે, લઈને આવો. જ્યારે એ ઝઈફને લાવવામાં આવે છે, ઇમામ કહે છે, બતાવો આ સરઝમીનનું નામ શું છે? ઝઈફ કહે છે, મૌલા અમારા આબાઓ અજદાદે મના કરી હતી, આ નામ જબાન પર નહીં લેતા. મૌલા આપ પૂછી રહ્યા છે તો કહું છું, મૌલા આ સરઝમીનને કર્બલા भी કહે છે. બસ ઇમામે કર્બલાનું નામ સાંભળ્યું. ઇમામે કહ્યું, અબ્બાસ મંઝિલ આવી ગઈ. અબ્બાસ સામાનને ઉતારો, ખૈમાઓને નસ્બ કરો, બીવીઓને ખૈમાઓમાં મુંતકિલ કરો, અઝાદારો. આ બીજી મુહર્રમ હતી, ખૈમાઓ નસ્બ થયા, બીવીઓને એહતરામની સાથે ખૈમાઓમાં મોકલવામાં આવી. બીજી મુહર્રમી હતી, એ બચ્ચાઓના સરો પર એના બાપના સાયા મોજૂદ હતા, બહેનોના ભાઈઓ સલામત હતા, સુહાગનોનો સુહાગ મહેફૂઝ હતો. લેકિન એ શબે આશૂરી શબ હતી, જ્યારે આજ સરઝમીન કરબલા પર એક ખૈમાઓમાં આગ હતી, બચ્ચાઓ યતીમ થઈ ચૂક્યા હતા, માઓ પોતાના બચ્ચાઓને તલાશ કરતી રહી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બની અસદના કબીલાને તલબ કરે છે. બની અસદના કબીલાના લોકોને કહે છે, હું આ સરઝમીનને ખરીદવા ચાહું છું, બતાવવાની કિંમત શું છે? બની અસદના લોકોએ કહ્યું, મૌલા અમારા મહેમાન છો, મારા જ્યાં સુધી રહેવા ચાહો રહો. ઇમામ કહે છે, નહીં, હવે તો કયામત સુધી અહીં રહેવાનું છે. ઇમામે કઈ ગુના વધારે કરીને એ સરઝમીનની કિંમત આપી. કિંમત આપ્યા બાદ ઇમામે કહ્યું, આ જમીનને હું તમને જ હિબા કરું છું, લેકિન 3 ખ્વાહિશ છે મારી 3 શરતો છે. એ બની અસદના કબીલા, મારી આ 3 શરતોને પૂરી કરજો. કબીલાના લોકો કહે છે, મૌલા શું શરત છે? ઇમામ કહે છે, પહેલી શરત, જ્યારે અમારા જનાઝા સરઝમીન કરબલા પર પડ્યા હોય, અમારા લાશોને દફનાવી દેજો મૌલા. મારા જમાનાના ઇમામ જેને સલામ કરે જનાઝા ઉપર, એ લાશો ઉપર, એ જિસ્મનો ઝમીન પર જેનું ધૂપના કારણે રંગત બદલાઈ ગઈ હતી. પહેલી શરત. બીજી શરત ઇમામ કહે છે, અગર અમારું કોઈ સાહેબ ઇમામ હુસૈનની કબ્રનું નિશાન ગોતતો આવી જાય, મારી કબ્રનું નિશાન બતાવી દેજો. અચ્છા મૌલા, और कोई शर्त? इमाम कहे છે, આખરી શરત, એ બની અસદના કબીલાના લોકો, જ્યારે બી મારા કોઈ ઝાહિર અલ્લાહ મૌલા આપે ત્યારે અમને યાદ કર્યા. ઇમામ કહે છે, જ્યારે કોઈ મારો ઝાહિર આવે, એ બની અસદના કબીલાના લોકો 3 દિવસ એને મારો મહેમાન બનાવજો. અગર એ ભૂખ્યો હોય એને જમાડજો, એને સલામ કરજો. અલ્લાહ
ولعنت اللہ علی القوم الظالمین. پروردگارا خدایا تیرے پاس تو چاہتا معصومین ہو، تیرے پاس تو اہل بیت علیہ السلام پر تیرے نازل کرو. تاری آخری حجت یوسف زہرا ظہور مجدی کر، سہل و آسانی کر. پروردگار ہمارا امام نے ہر مصیبت آفت بلا اور جو کم تھی محفوظ رکھے. پروردگار اپنے ہماری اولاد، ہمارا رشتہ دار، ہمارا والدین، ہمارا دوست، ہمارا شوہر نے ساتھ امام نہ تابع فرما بردار مخلص شی امام رو شمار کرچے. امام دی پہلی آواز پر لبیک کے حوالی توفیق عطا کرچے. پروردگار ہمارا گناہ نے کبیرہ و صغیرہ نے معاف کری دے، بدائے بدائے نیکی ہوا تبدیل کری دے. بیمار کربلا نواسا تھی جے بیمار سے شفائے کامل و عاجل عطا کر. مانی مجلس حاضر مجلس نے ہر ایک دلی تمنا نے پوری کر. پروردگارا دنیا میں جہاں بھی ظلم گزاروا ماوی گیا چھے، ظلم نہیں سو نابود کروا یوسف زہرا ظہور مجدی کر. مظلوموں نے حمایت کر، ظالموں نے نیست و نابود کر. اہل بیت علیہ السلام نہ روزہ حفاظت کر، اہل بیت علیہ السلام نہ زائروں نے حفاظت کر. تمام ازادار امام حسین جہاں بھی ازاداری تیرے، تمام ازادار امام حسین نے حفاظت کر. پروردگارا علم حاصل کے نہ بچالوانی توفیق عطا کر. پروردگارا آور سے زائر امام حسین ماں زیارت اربعین ماں امام نے زیارت کروا والا ماں امہر و شمار کر جے. اپنے توفیق آپ کے ہمیں مشی کری لے امام نہ حرم جئی سکیے. پروردگارا اہل بیت علیہ السلام جی زندگی، اہل بیت علیہ السلام جی موت ہم نے ہماری نسل لے عطا کر. جی ہمارا ماٹے بہتر ہوئے ہم نے عطا کر. خدا توے وہ چھو جگہ میں چاہیے چی ہمیں بنا بھی دے جو تو چاہو جو. ربنا تقبل منا انکا انت السمیع العلیم. اللہم صلی علی محمد و آل محمد وجیب کرجو. ایک التماس چھے خالی کہ بوٹلز الحمدللہ جہاں پہ آگر بسائے پانچ بات تیار تھی کہ سبیل حسین امام حسین علیہ السلام کی سبیل یہاں پہ پانی نو بندوبست ہر جگہ پر چھے، لیکن آپ ایک ہی جانیے چھے کہ پانی نو اسراف یا کوئی چیز نو اسراف بناؤ نہ تھی. بوٹلز جے آپ لوگوں پیوا مٹے لیو جو اگر باقی رہے چھے آپ گھرے لے چھے سکو چھو، لیکن اگیا مکی نے جا سو ویسٹ تھائے یہ آپ نہ کریے. خصوصاً بتا دیا تاکہ بچہ ہو چھے تو ساتھے لے کر جائے. بتاتی التماس چھے. ایک اور چیز خصوصاً بانی مجلس نے آتی بے دیوستی بولی جاؤ چھو ہر روز آپ لوگوں کی التماس چھے کہ آپ بے تسبیح زہرا نے نکال سو. ای نیت تھی کہ زمانہ امام نے اللہ جے چھے ابن جیسا رب سلامتی ماٹے અને تمام ازادار امام حسین، تمام ظاہر امام حسین کی سلامتی ماٹے، تمام مظلوم حمایت ماٹے بے تسبیح زہرا آپ لوگوں نے التماس چھے ہر روز نکالوانی. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا به. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على